આપણી ચેનલને લાઈક કરવાનું કહે છે, તો કરી દેજો બધા. હેલો, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો ફરી આવી ગયા છે નવા વિડીયો સાથે. અને આમ તો પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે આજે આપણે ક્યાં આવ્યા છીએ. તો આજે આપણે આવ્યા છીએ સાબરમતી રિવરફ્રન્ટ અને અમદાવાદનું ઘરેણું અને સાબરમતી રિવરફ્રન્ટની ઉપર આવેલો અટલ બ્રિજ જોવા માટે. અત્યારે વાગ્યા છે સાંજના 6 અને આજે છે શનિવાર અને આપણે એક્ઝેક્ટ ટાઈમે જ પૂગ્યા છે. એકચ્યુઅલમાં તમારે રિવરફ્રન્ટ આવવું હોય અને એ પણ અટલ બ્રિજ જો આવવો હોય તો પછી આ ટાઈમ વધારે પ્રિફરેબલ રહેશે, કારણ કે 6 વાગ્યા પછી એટલે કે અંધારું થાય પછી જ અટલ બ્રિજ જોવાની વધારે મજા આવે. તો ચાલો આપણે અટલ બ્રિજમાં અંદર જઈએ છીએ અને હું રિવરફ્રન્ટ અને રિવરફ્રન્ટની ઉપર આવેલા અટલ બ્રિજ, ત્યાંનો એક્ઝેક્ટ નજારો શું છે, રાત્રિનો નજારો શું છે એ તમને બતાવું છું. હજી રાત થવામાં થોડો ટાઈમ છે તો આપણે રાહ જોશું અને જોઈએ છે આગળ બતાવું છું. વિડીયોમાં બન્યા રહેજો. આ છે સર્કલ. અટલ બ્રિજ લગભગ ઇસ્કોનથી 7 થી 8 કિલોમીટર અંદર આવેલો છે અને બન્યા રહેજો વિડીયોમાં. આગળ બતાવું છું કે અટલ બ્રિજ કેવો છે. તો આ જે સર્કલ હતું ત્યાંથી આપણે થોડુંક આગળ ચાલવું પડશે, કારણ કે ત્યાં ઓલા કાકા હતા તો એ કાકાને પૂછ્યું હતું કે અટલ બ્રિજ જવું હોય તો ક્યાંથી જવાય. એમ તો આપણે ઘણી વાર આવી ગયા છે અહીંયા, પણ થોડોક રસ્તો ભૂલાઈ ગયો છે, મિસકન્ફ્યુઝન થઈ ગયું છે. તો ચાલો જઈએ છીએ અંદર, બન્યા રહેજો વિડીયો. તો સર્કલથી તમારે 500 મીટર જેટલું અંદર ચાલવું પડશે, પછી આવશે ગેટ નંબર 3, ત્યાંથી એન્ટ્રી પોઈન્ટ છે. તો ચાલો આપણે અંદર જઈએ છીએ અને બતાવું છું અંદર માહોલ કેવો છે. બોસ, અહીંયાનો લુક એટલો જોરદાર છે ને કે તમને વારંવાર આવવાનું મન થશે. આ છે એન્ટ્રી પોઈન્ટ. ચાલો અંદર જઈએ છીએ. આજે શનિવાર છે, વીકેન્ડ કહી શકાય ને અહીંયાની તમે ભીડ જોઈ શકો છો. સૌથી પહેલાં અંદર જવા માટે ટિકિટ બારીએથી ટિકિટ લેવી પડશે આપણે, પછી અંદર જવા મળશે. તો મારી સાથે તમારે પણ થોડીક રાહ જોવી પડશે, કારણ કે થોડું અંધારું થાય પછી હું તમને બતાવું છું અટલ બ્રિજ કેવો છે. અત્યારે તો 6:30 વાગ્યા છે, સૂરજ પણ અસ્ત થઈ ગયો છે, પણ નાઇટમાં જે અટલ બ્રિજ જોવાની મજા આવશે ને અત્યારે નહીં. થોડું અંધારું થાય ત્યાં સુધી રાહ જોઈએ. અટલ બ્રિજ પછી જોઈએ, પેલા રિવરફ્રન્ટ જોઈ લઈએ, રિવરફ્રન્ટનો લુક જોઈ લઈએ. દૂરથી તો હાવ નાનું એવું લાગે, પણ હાવ નજીકથી જોવામાં લાગે ને વિશાળ, બીજી કન્ટ્રીમાં આવી ગયા હોય એવું લાગે. આ બ્રિજની એક બાજુમાં ઇલેક્ટ્રિક બાઇકનું સેન્ટર છે, જ્યાંથી તમે ઇલેક્ટ્રિક બાઇક પણ લઈ શકો અને રિવરફ્રન્ટની મજા માણી શકો. તો અત્યારે હજી અંદર જવાનો થોડો ટાઈમ છે, તો હું તમને બ્રિજ વિશે થોડીક ઇન્ફોર્મેશન આપી દઉં. અટલ બ્રિજ આશરે 74 કરોડના ખર્ચે બન્યો હતો અને લગભગ 300 મીટર લાંબો છે. સાબરમતી રિવરફ્રન્ટને ઈસ્ટ અને વેસ્ટ બંને પાર્ટને જોડે છે અને અટલ બ્રિજનું નામ એ આપણા 10મા પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નામ પરથી રાખવામાં આવ્યું છે, એટલે તેને અટલ બ્રિજ કહે છે. અને લુક બોસ અહીંનો એટલો જોરદાર છે ને કે તમને વારંવાર આવવાનું મન થશે. થોડો ટાઈમ છે, થોડુંક અંધારું થાય પછી હું તમને અહીંયાનો લુક બતાવું છું. તો પહેલાં રિવરફ્રન્ટ ઉપર થોડા આટા ફેરા મારીએ છીએ અને રિવરફ્રન્ટ મજા લઈએ છીએ. હા ભાઈ,
ઇલેક્ટ્રિક બાઇક ચલાવે મજા કરે છે. તમે જુઓ છો તો આપણે હજી ટિકિટ નથી લીધી, 10-15 મિનિટ પછી ટિકિટ લઈએ છીએ. ત્યાં સુધીમાં થોડું અંધારું પણ થયું, ઝાડવું છે. હવે ટાઈમ થઈ ગયો છે, આપણે ટિકિટ લઈએ છીએ પછી જઈએ છીએ. બતાવું છું અંદરનો નજારો અટલ બ્રિજ. તો આપણે ટિકિટ લઈ લીધી છે અને ટિકિટ આપણે વહેલા આવી ગયા તેમ છતાં ન લીધી એની પાછળનું કારણ તમને કહું. કારણ કે તમે એકવાર ટિકિટ લઈ લ્યો પછી 30 મિનિટ સુધી ટિકિટ વેલિડ હોય છે. એટલે 30 મિનિટમાં તમારે અટલ બ્રિજની અંદર જેટલું રહેવું હોય રોકાવું હોય એટલો સમય તમે ફરી શકો. 30 મિનિટ પછી ડેડલાઇન આવી જાય, એટલા માટે આપણે પહેલાં અંધારું થઈ જાય પછી અંદર જવાનું હતું, એટલા માટે ટિકિટ ના લીધી. તો બતાવું છું તમને. અંદર આવશો એટલે સૌથી પહેલાં તમને ટિકિટ ચેક થશે. કાકાને આપણે ટિકિટ આપીએ છીએ અને અંદર જઈએ છીએ. કાકા લ્યો, ઠીક છે, 1 person પેલે. હા, તો કાકા હવે આપણી ટિકિટ ચેક કરી લીધી છે અને બસ એનું લુક જુઓ તમે ખાલી. બ્રિજનું આખું સ્ટ્રક્ચર એ કાઇટ એટલે કે પતંગને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યું છે. રંગબેરંગી પતંગો જે રીતે હોય ને એ રીતે બ્રિજનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તમે જોઈ શકો. અને બસ એની ભીડ જુઓ ખાલી, પબ્લિક જુઓ પબ્લિક. અહીંયા લોકો વીકેન્ડમાં ફેમિલી સાથે આવે છે. ફેમિલી સાથે તમે ફોટોશૂટ કરી શકો, કારણ કે ફોટો માટેનું અને સેલ્ફી પોઈન્ટ એક પ્રકારે કહી શકાય. બહુ જ સુંદર અને સારી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. બ્રિજની એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ આઈસ્ક્રીમ પાર્લર છે હેવમોરનું, ત્યાંથી તમે આઈસ્ક્રીમ પણ ખાઈ શકો. આપણે તો અત્યારે આઈસ્ક્રીમ ખાઈ શકીએ તેમ નથી. આપણે ભાઈ મળી ગયા તો ખોવાઈ ગયા સાહેબ. તો આ ભાઈ છે, આ ભાઈ તમને કંઈક કહેવા માંગે છે. ઓ બી4 બાઇક વાળાનું પ્રમોશન કરે છે અને આપણી ચેનલને લાઈક કરવાનું કહે છે, તો કરી દેજો બધા. આગળ જતા બીજું પાર્લર છે, અમૂલ પાર્લર. તો અહીંયાથી કંઈક લઈએ છીએ આપણે. અત્યારે ભૂખ તો નથી લાગી. બ્રિજ બનવાની શરૂઆત 2018માં થઈ હતી અને લગભગ 4 વર્ષ પછી એટલે કે 2022માં બ્રિજનું કામકાજ પતી ગયું હતું અને 27 ઓગસ્ટ 2022 PR ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળાએ આ બ્રિજનું કામકાજ પૂરું કર્યું હતું અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શુભ હસ્તકે બ્રિજનું ઉદ્ઘાટન થયું હતું. 2022 પછી આઈ થિંક એનું ઓપનિંગ થઈ ગયું હતું, ત્યારનું ઓપન છે બ્રિજ. અને અહીંયા તમે આવો છો તો
રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું હોય છે, તો તમે મસ્ટ બી વિઝિટ કરી શકો અને મજા કરી શકો. ઘણા લોકોને બ્રિજમાં આવવાથી બીક પણ લાગતી હોય છે. ખરેખર બીવાની જરૂર નથી, બિકોઝ એનું સ્ટ્રક્ચર એટલું જોરદાર છે ને, અને આ ખાલી એક સ્તંભ જોઈએ. હવે અહીંયાથી બીજા છેડે એક્ઝિટ પોઈન્ટ છે, જ્યાંથી તમે નીચે જઈ શકો. અને રિવરફ્રન્ટમાં આપણે જ્યાંથી એન્ટ્રી લીધી હતી ત્યાંથી સામેની બાજુ રિવરફ્રન્ટનો બીજો પાર્ટ છે, જ્યાં તમે વોકિંગ પણ કરી શકો. એક્ઝિટ અહીંયાથી છે. આ આવી ગયું આપણું એન્ડ પોઈન્ટ. હવે પાછા આપણે સ્ટાર્ટિંગમાં જશું, ત્યાંથી એક્ઝિટ લેશું, બતાવશું તમને આગળ. અત્યારે થોડો ફોટોશૂટ કરી લઈએ. આ મિત્રને કહીએ કે એક બે ફોટા પાડી દે, જેથી કરીને તમને બતાવી શકીએ આપણે. તો આપણે બ્રિજ પૂરો ફરી લીધો છે અને થોડા થાકી પણ ગયા છે, કારણ કે ઘણી બધી રીલ્સ ઉતારી છે, ઘણા બધા વિડીયો બનાવ્યા છે, ઘણું બધું ફોટોશૂટ પણ કર્યું છે. હવે આપણે જઈએ છીએ બીચની બહાર અને એક્ઝિટ લઈએ છીએ. બીચનું નાઇટનું લુક જોવો ખાલી. તો આજ માટે એટલું જ છે. ફરી મળશું નવા વિડીયો સાથે, નવી વાતો સાથે, નવા વિચારો સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.